આપણે જાણીએ છીએ કે ગુરુ દ્રોણને અર્જુન પ્રત્યે ખાસ પક્ષપાત ખરો, પ્રિય શિષ્ય છે. તો ગુરુ દ્રોણે જે બ્રહ્માસ્ત્રની વિદ્યા છે એ પોતાના પ્રિય શિષ્ય અર્જુનને પૂરી વિદ્યા શીખવાડી. પોતાના દીકરા અશ્વત્થામાને એ વિદ્યા પૂરી નથી શીખવાડી, કારણ કે લાયકાત ન મળે ને. ખબર છે કે આ મારો દીકરો લાયક નથી, યોગ્ય નથી, અને પિતા છે, અને એમ ખાસ કરીને ગુરુ દ્રોણ જેવા ગુરુ છે, લાયકાત વગર તો વિદ્યા અપાય નહીં. હા, વિદ્યા તો એક મોટું હથિયાર છે, પદ એક મોટું હથિયાર છે, વિદ્યા મોટું હથિયાર છે. જેને તેને અપાઈ જાય તો એ વિદ્યા વિનાશ કરી નાખે. તો બ્રહ્માસ્ત્રની વિદ્યા અશ્વત્થામાને અધૂરી શીખવાડી. છોડતા આવડે, વાળતા ન આવડે. અને અશ્વત્થામાને વેર ખરો ને પાંડવોથી, દુર્યોધનને અને 100 ભાઈઓને માર્યા, અને એના મિત્ર છે અશ્વત્થામા, એટલે પાંડવો તરફ વેર ખરો. એટલે આપણે જાણીએ છીએ કે અશ્વત્થામાએ અંધારી રાત્રિએ સૂર્યાસ્ત પછી, આમ તો જો ધર્મ યુદ્ધમાં સૂર્યાસ્ત પછી યુદ્ધ કરવાની મનાઈ હોય છે, વર્જ્ય છે, પણ અશ્વત્થામાએ કાળી રાત્રિએ પાંડવોની છાવણીમાં જઈને 5 પુરુષો સૂતા હોય છે, એને 5 પાંડવો સમજી અને એને ઈ સૂતા પુરુષોને એની હત્યા, એનો વધ કરી નાખે છે પાંડવો સમજીને. આપણે જાણીએ છીએ કે 5 પાંડવો નહોતા, 5 ભાઈઓના, 5 પાંડવોના 5 પુત્રો હતા. દ્રૌપદીના 5 પુત્રો છે. એને પાંડવો સમજીને એનો વધ કર્યો. ભીમ અને અર્જુન અશ્વત્થામાને પકડીને લઈ આવે છે દ્રૌપદીની પાસે. ભીમની ગદા ખનખનવા માંડે છે, ક્રોધ છે. અર્જુનનું ગાંડીવ થનગનવા માંડે છે, કારણ કે ક્રોધ છે. 5 યુવાન દીકરાઓને કાળી અંધારી રાત્રિએ સૂતી અવસ્થામાં સૂતા એનો વધ કર્યો. અને ત્યારે ભગવાન ત્યાં ઉપસ્થિત હોય છે. ભીમ અને અર્જુન પ્રહાર કરીને અશ્વત્થામાને મારવા જાય, ત્યાં ભગવાન કહે છે, થંભી જાઓ, ઊભા રહી જાઓ. ભીમ અને અર્જુન, સજા દેવાનો અધિકાર તમને નથી. તમારો અપરાધ કર્યો છે અશ્વત્થામાએ, પણ તમારા કરતા એક દીકરો હતો ને. તમારા તો એક દીકરા મર્યા, દ્રૌપદીના 5 દીકરા મર્યા છે. એ 5 દીકરા દ્રૌપદીના સંતાનો હતા ને, એક ભાઈનો એક. તમારા તો એક દીકરા મર્યા છે, દ્રૌપદીના 5 દીકરા મર્યા છે. અશ્વત્થામા એટલે ભીમ, અર્જુન, શ્રી કૃષ્ણ અશ્વત્થામાને લઈને દ્રૌપદીજીની પાસે આવે છે, અને ભગવાન દ્રૌપદીને કહે છે, બોલ પાંચાલી, માર દિયા જાય યા છોડ દિયા જાય. અને હવે દ્રૌપદીના હાથમાં એટલી સત્તા આવી ગઈ, માર દિયા જાય કે છોડ દિયા જાય. અને મહાભારતની કથામાં જેને એમ કહેવાય કે બહુ ગુસ્સેલ છે, બહુ ક્રોધી છે, વેરની અગ્નિમાં બળતી રહે છે, અને ખરેખર તો જન્મ જ અગ્નિમાંથી થયો છે ને. દ્રૌપદીજીનો જન્મ જ અગ્નિ में से हुआ है. પૂરા જીવન, આખું જીવન બળતરામય જ ગયું ને. તો મહાભારતમાં જેને ગુસ્સેલ, ક્રોધી, છોડ દિયા જાય, છોડી મૂકો. ભીમ ને અર્જુન માનતા નથી, દ્રૌપદી કે છે નથી મારવો, મૂકી દો. આ એ દ્રૌપદી છે કે યુધિષ્ઠિરને વનવાસ દરમિયાન ક્યારેક એવું ઢીલું મૂકવાનું મન થાય કે ના હવે યુદ્ધ નથી કરવું, બે ભાઈઓ સમજી લ્યો ને,
કથા છે ને, ઘણી વખત યુધિષ્ઠિર તો શું છે કે જતું કરવાના ભાવમાં છે કે ના ના જતું કરો, ઢીલું મૂકો, કાંઈ વાંધો નહીં. પણ દ્રૌપદી વારંવાર કહે છે ના 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 ના, ચીર હરણનો, વસ્ત્ર હરણનો બદલો લેવાનો છે, વેર લેવાનો છે. એ વેરની વારંવાર 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 યાદી પોતાના પતિઓને આપે છે. મારો અપમાનનો વેર લેવાનો છે, લેવાનો છે, લેવાનો છે. એ દ્રૌપદી વારંવાર વેરની યાદ અપાવે છે. ભગવાન સંધિ માટે જાય છે હસ્તિનાપુરમાં. છેલ્લી વખત યુદ્ધને ટાળવા માટે ભગવાન શાંતિદૂત બનીને હસ્તિનાપુરમાં જાય છે, સંધિ પ્રસ્તાવ લઈને જાય છે. અને ભગવાન પાંડવોની છાવણીમાંથી નીકળી અને હસ્તિનાપુર જવા નીકળે છે. અને ત્યારે યુધિષ્ઠિરને કહેતા આવે છે કે વાંધો નહીં, હું શાંતિ પ્રસ્તાવ લઈને જાઉં છું. એમ કરીને ભગવાન પાંડવોના ભવનમાંથી નીકળે. મને શાંતિ નથી જોઈતી, શાંતિ લઈને ન આવતા, યુદ્ધ લઈને આવજો, મને યુદ્ધ જોઈએ છે. ત્યારે દ્રૌપદી જતા જતા ભગવાનને કહેતા કે છે કે શાંતિ લઈને ન આવતા, ભલે શાંતિ દૂત થઈને જાઓ છો, શાંતિ લઈને ન આવતા, યુદ્ધ લઈને આવજો, મારે યુદ્ધ જોઈએ છે. અને ભગવાન દ્રૌપદીને કહે છે, દ્રૌપદી ચિંતા કરમાં સખી, તને યુદ્ધ જોઈએ છે ને, તને યુદ્ધ જ મળશે. કારણ કે સામે દુર્યોધન છે, શઠ છે, મૂર્ખ છે. આપણે શાંતિ માંગશું ને તો ઈ યુદ્ધ જ આપવાનો છે. પણ આ તો મારે દુનિયાને બતાવવું પડે ને કે જો હું એવો પ્રસ્તાવ લઈને જાઉં છું, કોઈનું કબજે પડાવી લીધું હોય, કોઈનું અધિકારની જમીન, કોઈનો અધિકારનું રાજ્ય, કોઈની અધિકારની ગાદી કબજે પડાવી લીધી હોય, અને પછી ઈ પાર્ટી સામે આવીને તમને ઓફર મૂકે કે કાંઈ વાંધો નહીં, 5% પાછી આપી દો, 95% રાખો, 5 ગામ આપી દો. ભગવાને પ્રસ્તાવ મૂક્યો ને, 5 ગામ આપી દો, બાકીનું તમે રાખો. અમે પાંડવ હમ સુખી से खाएंगे, परिजन पर असी न उठाएंगे. दुर्योधन ये भी दे न सका, आशीष समाज की ले न सका. उल्टे हरि को बांधने चला, जो था असाध्य साधने चला. ખાલી કીધું 5 ગામ આપી દે, બાકીનું બધુંય તું રાખ. અને દુર્યોધનની આપણને વાત ખબર છે કે સોયના નાક જેટલી જમીને ઈ પાંડવોને ન આપું. કોકનું પડાવી લીધું, એમાંથી હવે ઈ એટલું જતું કરવા તૈયાર છે, કાંઈ વાંધો નહીં બેટા, 5% દઈ દે, 95% રાખ. હવે બોલો, નેગોશિએશનના ટેબલ ઉપર આપણે બેઠા હોઈએ, વેપારી તરીકે તમે વિચાર, 5% રાખો અને 95%, 5% આપો ને 95% તમે તમારું રાખો. આના જેવી સારી ઓફર બીજી કોઈ હોય? આના કરતા તો યુદ્ધ લડવામાં કેટલો ખર્ચો થઈ જાય, શસ્ત્ર, સરંજામ, ફલાણું ઢીકડું, યુદ્ધ લડવામાં કેટલો ખર્ચો થઈ જાય. ભગવાન કહે છે સામે છે ને સમજદાર વ્યક્તિઓ નથી, યુદ્ધ જ આપશે. પણ મારે આ દુનિયાને બતાવવું પડે ને કે જો આવી ઓફર લઈને ગયો તો, આવો પ્રસ્તાવ લઈને ગયો તો, કોકનું પડાવી લીધું, એમાંય આટલો મોટો પ્રસ્તાવ, ઉદાર દિલનો પ્રસ્તાવ લઈને ગયો છે કે આ ઢીબાવાને લાયક છે. હા, આ ઢીબાવાને લાયક જ છે. આ દુનિયાને બતાવવા માટે હું શાંતિ પ્રસ્તાવ લઈને જાઉં છું. તું ચિંતા ન કર, યુદ્ધ મળશે. તો દ્રૌપદી વારંવાર યુદ્ધની ઈચ્છા કરે છે, વારંવાર માર કાટ આવી ઈચ્છા વ્યક્ત કરે છે. અપમાનના બદલામાં બળી રહી છે ને. પણ એ જ દ્રૌપદી જે યુદ્ધના હિમાયતી છે, એ જ દ્રૌપદી આજે હવે કહી રહ્યા છે કે છોડ દિયા જાય, છોડી મૂકો.
જુઓ ઘણી વખત શું હોય, અનુભવ લીધો ન હોય એ પહેલાની જે જંક ઈચ્છાઓ હોય ને, મનની સ્થિતિ અલગ હોય, અને એ અનુભવ થયા પછી મનની સ્થિતિ અલગ હોય. યુદ્ધનો અનુભવ નહોતો થયો એ પહેલા દ્રૌપદીને યુદ્ધ જ જોઈતું હતું, યુદ્ધ જ જોઈતું હતું. પણ પોતાની નજરની સામે લાખો લાખો યુવાન ભાઈઓ, પુરુષો, પિતા, કોઈ કોઈનો પિતા હોય, કોઈ કોઈનો દીકરો હોય.